સામાન્ય રીતે આપણે શું વિચારીએ કે ભાઈ કોઈ આપત્તિ આવે ત્યારે બાળકોને તો બસ બચાવવાના હોય, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એ જ બાળકો મુશ્કેલીના સમયે મદદગાર પણ બની શકે છે? આ સવાલ જ આપણને એક નવી રીતે વિચારવા મજબૂર કરે છે. જો કોઈ પણ જગ્યા હોય, ઘર હોય, સમાજ હોય કે શાળા, સૌથી પહેલી જરૂરિયાત શું? સુરક્ષા, રાઈટ? અને જ્યારે વાત બાળકોની આવે ત્યારે તો આ જવાબદારી અનેક ગણી વધી જાય છે. બસ આ જ વિચાર આ આખી કહાણીના કેન્દ્રમાં છે. તો આ કહાણી છે બનાસકાંઠાના થરાદ તાલુકાની. ત્યાં આવેલી છે શેરાઉ ગોડિયા પ્રાથમિક શાળા. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે સુરક્ષાને ખાલી નિયમ નહીં પણ જીવન જીવવાની રીત બનાવીશું. તો સવાલ એ છે કે એમણે એવું તે શું કર્યું જે આટલું ખાસ છે? એમણે શરૂ કરી એક પહેલ જેનું નામ છે મોક ડ્રિલ અભ્યાસ. અને આ એક જ પહેલે શાળામાં સુરક્ષાનો આખો મતલબ જ બદલી નાખ્યો. તો આ મોક ડ્રિલ અભ્યાસ એટલે શું? ચાલો સાવ સહેલી ભાષામાં સમજીએ. આ છે ને એક પ્રકારની પ્રેક્ટિસ છે. જાણે કે સાચે જ કોઈ મુશ્કેલી આવી પડી હોય અને એમાં શું કરવું એની તૈયારી. આ ખાલી કસરત નથી હો, આ તો જીવ બચાવવાની ટ્રેનિંગ છે. અને હવે આવે છે આ આખી કહાણીનો સૌથી મજેદાર ભાગ. આ શાળાએ શું કર્યું ખબર છે? એમણે બનાવી 7 ખાસ ટુકડીઓ જે ગમે તેવી મુસીબતનો સામનો કરવા માટે એકદમ તૈયાર રહે. આ જ છે તો એમના આખા પ્લાનનો પાયો. હા, 1-2 નહીં, પૂરી 7 ટુકડીઓ. આ નંબર પરથી જ ખબર પડે કે એમનું પ્લાનિંગ કેટલું ઊંડાણપૂર્વકનું અને વ્યવસ્થિત છે. દરેક ટીમનું કામ અલગ, દરેકની જવાબદારી અલગ. ચાલો તો હવે એક એક કરીને આ બધી ટીમોને મળીએ. સૌથી પહેલી અને કદાચ સૌથી વધુ જરૂરી ટીમ, પ્રાથમિક સારવાર ટુકડી. જો કોઈ પણ અકસ્માત થાય ને તો પહેલી થોડી મિનિટો બહુ જ કિંમતી હોય છે. એ જ નક્કી કરે છે કે પરિણામ શું આવશે. આ ટીમનું કામ એ જ છે કે તરત જ તાત્કાલિક મદદ પહોંચાડવી. અને આ ટીમના સુપરહીરો કોણ છે? એ છે પ્રતીક પટેલ, પિન્ટુ, ભાવના ચૌધરી અને તન્વી નાઈ. વિચાર તો કરો, આટલી નાની ઉંમરે આ બાળકોએ ફર્સ્ટ એડની ટ્રેનિંગ લઈને બીજાના જીવ બચાવવાની જવાબદારી ઉઠાવી છે. ચાલો હવે વારો છે બીજી ટીમનો, શોધ અને બચાવ ટુકડી. નામ પરથી જ ખબર પડી જાય નહીં? એમનું કામ છે કોઈ ફસાઈ ગયું હોય તો એમને શોધી કાઢવા અને સલામત જગ્યાએ લઈ જવા. આ કામ માટે હિંમત જોઈએ બોસ. અને આ હિંમતવાળું કામ કોણ સંભાળે છે? રુદ્ર, દીક્ષિત, ગોવર્ધન, કલ્યાણગીરી અને પ્રિન્સ. આ બધા વિદ્યાર્થીઓ સાચા અર્થમાં રેસ્ક્યુઅર્સ છે. આગળ વધીએ ત્રીજી ટીમ તરફ, સ્થળાંતર ટુકડી. એમનું કામ કેટલું મહત્વનું છે સમજો. જ્યારે કોઈ આફત આવે ત્યારે ભાગદોડ મચી જાય, પણ આ ટીમ શાંતિથી વ્યવસ્થિત રીતે બધાને સુરક્ષિત જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. અને આ કામને અંજામ આપે છે ધવલ, વિરાટ, કુલદીપ અને મિલન. એ લોકોએ પાક્કું કરે છે કે ગભરાટના માહોલમાં પણ બધું બરાબર કંટ્રોલમાં રહે અને બધા સહી સલામત બહાર નીકળી જાય. ચોથી ટુકડીનું કામ પણ જરાય ઓછું નથી. આ છે સ્થળ સુરક્ષા ટુકડી. એ લોકો શું કરે? જ્યાં ઘટના બની હોય એ આખા એરિયાને સિક્યોર કરે, જેથી બચાવ કામગીરીમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય અને બીજું કોઈ નુકસાન થતું અટકે. આ મોટી જવાબદારી નિભાવે છે નીરજ, જયમીન, પિયુષ અને જગદીશ. આ છોકરાઓ પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં બહુ જ મોટો ભાગ ભજવે છે. હવે પાંચમી અને છઠ્ઠી ટુકડીઓ એક સાથે જોઈએ. એક છે વાહન વ્યવહાર ટુકડી અને બીજી છે આગ સલામતી ટુકડી. એક ટીમ લોજિસ્ટિક્સ સંભાળે છે અને બીજી આગ જેવી ખાસ પરિસ્થિતિઓ માટે તૈયાર રહે છે. તો વાહન વ્યવહાર ટીમમાં છે રુદ્ર, ધારા અને કોળી દીપિકા. અને આગ સલામતી જેવી ગંભીર જવાબદારી પ્રતીક, ભાવેશ, હર્ષદા અને ભાવના સંભાળે છે. અને છેલ્લે પણ સૌથી અગત્યની ટીમ, સાતમી ટુકડી. આને તમે આખા ઓપરેશનની બેકબોન એટલે કે કરોડરજ્જુ કહી શકો. આ છે સંદેશા વ્યવહાર ટુકડી. કારણ કે કોઈ પણ કટોકટીમાં સાચી માહિતી સાચા સમયે પહોંચવી ખૂબ જરૂરી છે અને આ ટીમ એ જ કામ કરે છે. ધ્વનિ અને ગાયત્રી આ બંને એ સુનિશ્ચિત કરે છે કે અફવાઓ કે ખોટી માહિતી ન ફેલાય. એમના કારણે જ બધા સુધી સાચી અને સ્પષ્ટ વાત પહોંચે છે, જે બહુ જ જરૂરી છે. તો આ બધી 7 ટુકડીઓ બનાવવાનો અસલી મતલબ શું? શું ખાલી કામ વહેંચી દેવું? ના, એનાથી ઘણું વધારે. આની પાછળ એક જબરદસ્ત ફિલોસોફી છે, ટીમ વર્કથી સુરક્ષા. સિમ્પલ વાત છે, જ્યારે દરેક જણ પોતાની જવાબદારી સમજે ત્યારે જ આખી કોમ્યુનિટી સેફ રહી શકે. આ સ્લાઇડ પરથી આખી
વાત એકદમ ક્લિયર થઈ જશે. વિચારો, કોઈ સ્પોર્ટ્સ ટીમ હોય, જેમ કે ક્રિકેટ. દરેક પ્લેયરનો રોલ ફિક્સ હોય છે ને. કોઈ બોલર, કોઈ બેટ્સમેન, કોઈ ફિલ્ડર, અને બધા સાથે મળીને રમે ત્યારે જ ટીમ જીતે છે. બસ એ જ રીતે અહીં દરેક ટુકડીની જવાબદારી નક્કી છે. પણ અહીંયા જીતનો મતલબ છે આખી સ્કૂલની સુરક્ષા. તો આ આખી પહેલનો સાર શું છે એ આ એક વાક્યમાં છે. જેમ રમતગમતના મેદાનમાં દરેક ખેલાડીની પોતાની એક ચોક્કસ ભૂમિકા હોય છે જેથી આખી ટીમ વિજય મેળવી શકે, તેમ આ શાળામાં દરેક ટુકડીની અલગ જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે જેથી કોઈ પણ આપત્તિના સમયે આખી શાળા સુરક્ષિત રહી શકે. આ વિચાર પોતે જ કેટલો અદ્ભુત છે, નહીં? તો સમજો, આ ખાલી એક ટ્રેનિંગ કે ડ્રિલ નથી. આ તો સામૂહિક જવાબદારીનો, એકબીજા પર ભરોસો કરવાનો અને સશક્ત બનવાનો એક જીવતો જાગતો પાઠ છે. આ સ્કૂલે સાબિત કરી દીધું કે જો બાળકોને તક અને સાચું માર્ગદર્શન મળે તો એ માત્ર ભવિષ્યના નાગરિક નથી પણ આજના રક્ષક પણ બની શકે છે. શેરાવ ગોળિયા શાળાની આ સ્ટોરી આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછે છે. આપણે આપણા આસપાસના બાળકોને કેવી રીતે આટલા સક્ષમ અને જવાબદાર બનાવી શકીએ જેથી તેઓ આવતીકાલની રાહ ન જુએ પણ આજથી જ સુરક્ષાના સાચા ભાગીદાર બને? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.